નમસ્કાર. આજના આ ખાસ શૈક્ષણિક વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે એક એવી જબરદસ્ત વાત થવાની છે જે વિજ્ઞાનની પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી માટે એકદમ લાઈફ સેવર બની શકે છે. 4 અને 5 માર્ક્સના લાંબા જવાબો કેવી રીતે યાદ રાખવા? આ વિષય પરીક્ષામાં પૂરેપૂરી ગેમ બદલી શકે છે. તો ચાલો, કોઈપણ જાતના વિલંબ વિના સીધી જ શરૂઆત કરીએ. હવે એક બહુ જ સામાન્ય પ્રશ્ન થાય. કલાકો સુધી બેસીને લાંબા જવાબો ગોખ્યા હોય, બધું જ બરાબર યાદ હોય એવું લાગે, પણ જેવું પરીક્ષામાં પેપર હાથમાં આવે, બસ મગજ એકદમ બ્લેન્ક, બધું જ ગાયબ. આવું કેમ થાય છે? આ એક એવી તકલીફ છે જેમાંથી કદાચ મોટાભાગના લોકો પસાર થયા જ હશે. પણ ચિંતા ન કરો, આજના આ સેશનમાં આપણે આ જ મોટી સમસ્યાનો કાયમી ઇલાજ શોધવાના છીએ. તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા મુદ્દાઓ કવર કરવાના છીએ. સૌથી પહેલા મુખ્ય સમસ્યા સમજીશું, પછી ક્યાં સૌથી મોટી ભૂલ થાય છે તે જોઈશું, ત્યારબાદ અભ્યાસની 4 પાવરફુલ ટ્રિક્સ, એક જબરદસ્ત રિવિઝન સાયકલ અને છેલ્લે ગુજુ સ્ટડી ઝોન પ્લેટફોર્મ વિશે વાત કરીશું. આ એકદમ ક્લિયર રોડમેપ છે. ચાલો, પહેલા મુદ્દા પર આવીએ. આપણી મુખ્ય સમસ્યા, વધુ માર્ક્સવાળા એટલે કે 4 અને 5 માર્ક્સના જવાબો ભૂલી જવા. વિજ્ઞાનમાં આ માર્ક્સ બહુ જ ગેમ ચેન્જર હોય છે, અને એને જ ભૂલી જવા એ બહુ મોટો ફટકો પાડી શકે છે. આ ખરેખર બહુ જ ફ્રસ્ટ્રેટિંગ છે. આખું વર્ષ મહેનત કરી હોય, લાંબા જવાબો 10 વાર વાંચ્યા હોય, પણ મેઇન ટાઈમે જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે જ બધું ભૂલાઈ જાય. આ કોઈ મહેનતની કમી નથી, પણ ખરેખર તો આપણી તૈયારી કરવાની પદ્ધતિમાં જ કંઈક મોટી ખામી છે. તો હવે સવાલ એ થાય કે યાદશક્તિ આવો દગો કેમ આપે છે? આપણે ક્યાં સૌથી મોટી ભૂલ કરી રહ્યા છીએ? એ સમજવું બહુ જરૂરી છે, કારણ કે જ્યાં સુધી ભૂલ નહીં પકડાય ત્યાં સુધી સાચો રસ્તો નહીં મળે. મોટા ભાગે લોકો શું કરે છે? બસ પોપટની જેમ ગોખણપટ્ટી. પણ હકીકત એ છે કે વિજ્ઞાન એ ગોખવાનો વિષય છે જ નહીં. આંધળું રટન કરવાને બદલે કોન્સેપ્ટને સમજવો અને સૌથી અગત્યનું કીવર્ડ્સ પકડવા. આ 2 વસ્તુઓ ભેગી થાય ને એટલે જાદુ થાય. ગોખેલું 2 દિવસમાં ભૂલાઈ જશે, પણ સમજીને કીવર્ડ્સ સાથે યાદ રાખેલું જ્ઞાન લાઈફટાઈમ મગજમાં છપાયેલું રહેશે. બરાબર, તો હવે સમય છે એક્શન લેવાનો. ગોખણપટ્ટીની આ જૂની આદત તોડવા માટે આપણે એક મસ્ત 4 સ્ટેપની ટૂલકિટ જોવા જઈ રહ્યા છીએ. આ ટ્રિક્સ યાદશક્તિને એકદમ મજબૂત બનાવી દેશે. તો સૌથી પહેલી અને બહુ જ કામની ટ્રિક છે ફ્લોચાર્ટનો ઉપયોગ. પહેલા લાંબા કંટાળાજનક ફકરાઓ વાંચવાને બદલે આખા જવાબનો એક સરસ ડ્રોઈંગ જેવો ફ્લોચાર્ટ બનાવી દો. આપણું મગજ ચિત્રોને બહુ જ જલ્દી પકડે છે. એકવાર ફ્લોચાર્ટ બની ગયો એટલે આખો જવાબ આપોઆપ સિક્વન્સમાં યાદ રહી જશે. ચાલો, એક ઉદાહરણથી સમજીએ. પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા. આખો લાંબો ફકરો ગોખવા કરતાં બસ આટલું યાદ રાખો. સ્ટેપ 1માં સૂર્યપ્રકાશ, સ્ટેપ 2માં પાણી, પછી સ્ટેપ 3માં ક્લોરોફિલ અને ફાઇનલી સ્ટેપ 4માં ગ્લુકોઝ અને ઓક્સિજન મળે છે. છે ને એકદમ સિમ્પલ? આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ફ્લો બનાવવાથી ગમે તેટલો અઘરો કોન્સેપ્ટ હોય મગજમાં એકદમ લોક થઈ જાય છે. હવે આવે છે બીજી ટ્રીક, કીવર્ડ્સને હાઇલાઇટ કરવા. જ્યારે પણ જવાબ વાંચીએ ત્યારે અગત્યની વ્યાખ્યાઓ, મહત્વના સૂત્રો કે મેઇન શબ્દો નીચે પેન કે પેન્સિલથી અંડરલાઇન કરવાની આદત પાડવી જોઈએ. આના 2 મોટા ફાયદા છે. એક તો રિવિઝન વખતે ફટાફટ યાદ આવી જાય, અને બીજું પેપર ચેક કરવાવાળાની નજર સીધી એ શબ્દો પર પડે, જેનાથી પૂરેપૂરા માર્ક્સ મળવાના ચાન્સ વધી જાય છે. ત્રીજી ટ્રીક થોડી મહેનત માંગી લે તેવી છે, પણ એ ખરેખર સૌથી પાવરફુલ છે. દરરોજ લખવાની પ્રેક્ટિસ. જો વિજ્ઞાનમાં ખાલી વાંચવા બેસીશું તો મેળ નહીં પડે. યાદશક્તિને એકદમ સોલિડ બનાવવા માટે લખવું જ પડશે. જો રોજના માત્ર 2 લાંબા જવાબો પણ જાતે લખવાની આદત પાડી દીધી ને, તો ગેરંટી છે કે પરીક્ષા વખતે ક્યારેય અટકવું નહીં પડે. અને હવે ચોથો અને સૌથી અગત્યનો ભાગ, રિવિઝન સાયકલ. આ એ સિસ્ટમ છે જે માહિતીને મગજમાં કાયમ માટે સીલ કરી દેશે. આ ખરેખર એક જબરદસ્ત મેથડ છે. ધારો કે આજે કોઈ નવો જવાબ તૈયાર કર્યો, તો તેને આવતીકાલે એકવાર ફરજિયાત રિવાઇઝ કરવો અને પછી બરાબર 3 દિવસ પછી એનું ફરીથી રિવિઝન કરવું. આ જે ચોક્કસ સમયના અંતરે થતું રિવિઝન છે ને, એ શોર્ટ ટર્મ મેમરીના ડેટાને સીધો લોંગ ટર્મ મેમરીમાં શિફ્ટ કરી દે છે. પછી ઈચ્છીએ તો પણ એ જવાબ ભૂલી ન શકાય. હવે છેલ્લો મુદ્દો, આ બધી જ શાનદાર માહિતી અને સ્ટડી ટ્રિક્સ આપણને ક્યાંથી મળી છે? ચાલો એ પ્લેટફોર્મ વિશે વાત કરીએ અને જાણીએ કે તેમની સાથે કેવી રીતે કનેક્ટ થઈ શકાય.
આજના આ વિશ્લેષણની પૂરી માહિતી ગુજ્જુ સ્ટડી ઝોનના કન્ટેન્ટમાંથી લેવામાં આવી છે. આ એક એવું પ્લેટફોર્મ છે જે ખાસ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સ્માર્ટ રીતે સફળતા અપાવવા માટે નવી સ્ટડી ટ્રિક્સ સાથે જબરદસ્ત કામ કરી રહ્યું છે. જો આવી જ સ્માર્ટ પરીક્ષાલક્ષી રણનીતિઓ અને રોજેરોજનું મોટિવેશન જોઈતું હોય તો ગુજ્જુ સ્ટડી ઝોનના ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પેજ સાથે જોડાવવું એકદમ બેસ્ટ રહેશે. QR કોડ્સ સ્કેન કરીને અથવા ત્યાં @ગુજ્જુ સ્ટડી ઝોન સર્ચ કરીને સીધા જ તેમની કમ્યુનિટીનો હિસ્સો બની શકાય છે. ત્યાં સતત માર્ગદર્શન મળતું રહે છે. અને હા, ગુજ્જુ સ્ટડી ઝોનની YouTube ચેનલ સાથે પણ જોડાઈ શકાય છે. QR કોડ દ્વારા અથવા YouTube પર જઈને @ગુજ્જુ સ્ટડી ઝોન સર્ચ કરીને તેમની ચેનલ પર જઈ શકાય છે. ભવિષ્યમાં આવા જ હાઈ વેલ્યુ અને ઉપયોગી શૈક્ષણિક વિડીયોઝ ચૂકવા ન હોય તો અત્યારે જ તેમની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી જોઈએ. તો આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું હવે એ જૂની ઘોખણપટ્ટીવાળી બિનઅસરકારક આદતોને હંમેશા માટે બાય બાય કહેવાનો સમય નથી આવી ગયો? વિજ્ઞાનને સાચા અર્થમાં સમજીને આજે જે 4 ટ્રિક્સ જોઈ તેને અપનાવીને આગામી પરીક્ષામાં શાનદાર શરૂઆત કરી શકાય છે. આ પદ્ધતિઓ અપનાવવાથી રિઝલ્ટમાં ચોક્કસ હકારાત્મક બદલાવ જોવા મળશે. આવનારી પરીક્ષાઓ માટે બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.